સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલ સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો। શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના 41થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વિશેષ પૂજન અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યા હતા। આ પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનમાં આચાર્ય શિવમ જોશી દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે શ્રાવણી પ્રયોગ સંપન્ન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પિયુષ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં ઉપાકર્મ વિધિના પાલન અને વૈદિક પરંપરાના જતન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે બ્રાહ્મણોનો અતિ મહત્ત્વનો તહેવાર એટલે નૂતન યજ્ઞોપવિત તહેવાર। આજે આ પવિત્ર તહેવારની અંદર અમારા સમાજના મુખ્ય પ્રમુખ એવા શ્રી હરીશભાઈના આયોજન હેઠળ આજે શક્તિનાથ મહાદેવના પ્રાંગણમાં 41 બટુકો અને બ્રાહ્મણો સાથે નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ જે રાખેલ છે એમાં આચાર્ય શ્રી શિવમભાઈ જોશી દ્વારા ખૂબ જ શ્રદ્ધાથી આ નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ કરાવી રહેલા છે। એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ગ્રંથિની અંદર બિરાજમાન છે, 9 તંતુના જે દેવતાઓ છે એ 9 તંતુઓના દેવતાઓ દ્વારા બ્રાહ્મણોનું તેજ વધે અને બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે એકરૂપ થઈ અને વિશ્વનું કલ્યાણ કરે, સાથે સાથે બ્રાહ્મણોનું તેજ વધે। એના માટે આજે જે બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ રાખેલો છે એમાં શ્રદ્ધાથી દરેક ભૂદેવોએ યજ્ઞોપવિતમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તે બદલ હું અમારા સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈને હું વંદન કરું છું કે તેમને આવ્યું કાર્ય અમારા બ્રાહ્મણોના ઉદ્ધાર માટે કર્યો। જય જય પરશુરામ।